તો વિદ્યાર્થી મિત્રો 109677 પર સેન્ટીમીટર તેને હાઇડ્રોજનનો રીડબર્ગ અચળાંક કહેવાય છે. ઓકે, તો રેખાઓની પ્રથમ 5 શ્રેણી જે N1 બરાબર 1 2 3 4 5 ને અનુરૂપ હોય છે. ઓકે, તો આપણે N1 બરાબર 1 2 3 4 5 મૂકીએ અને જે આપણને વેલ્યુ મળે છે તો તેની અનુરૂપ જ આપણને રેખાઓની શ્રેણી મળે છે. લાયમન અનુક્રમે પહેલા એ લાયમન મળે છે. N1 બરાબર 1 એ લાયમન, N2 બરાબર 2 એ બામર, N2 બરાબર 3 એ પાશ્વન, N2 બરાબર 4 એ બ્રેકેટ અને N2 બરાબર 5 એ ફૂન નામની શ્રેણીઓ મળે છે. ઓકે, હાઇડ્રોજન પરમાણુ માટે સંક્રાંતિની લાયમન, બામર અને પાશ્વન શ્રેણીઓ દર્શાવે છે. હવે આપણે આ અહીંયા આગળ તમને હું બતાવું છું હમણાં કે અહીંયા કઈ રીતે શ્રેણી બને છે. ઓકે, અને આ વિસ્તારની અંદર કઈ તરંગ લંબાઈવાળા નો વિસ્તાર જોવા મળે છે. તો બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુ સૌથી સરળ રેખા વર્ણપટ છે. ભારે પરમાણુઓ માટે રેખા વર્ણપટ વધુને વધુ જટિલ બનતો જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશેષતાઓ રહેલી હોય છે. તે બધા જ રેખા વર્ણપટમાં સામાન્ય હોય છે. તત્વો માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે. દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. તત્વો માટેનું રેખા વર્ણપટ કેવું હોય છે? વર્ણપટ અદ્વિતીય હોય છે અને દરેક તત્વોના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો જોવાનો છે આપણે. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો તે પહેલાં હું તમને બતાવી દઉં છું. અહીંયા આગળ પરમાણુ હાઇડ્રોજનની વર્ણપટ રેખાઓ. તો જો N1 બરાબર 1 આપણે શું મળતું હતું? લાયમન રેખા શ્રેણી મળતી હતી. તો N1 બરાબર 1 મૂકે તો સીધી વસ્તુ છે N2 બરાબર N1 પ્લસ 1 છે. તો N2 બરાબર 2 મળશે, 3 મળશે, 4 મળશે. ઓકે, આગળ વધતા જશે, ખાલી 1 નહીં મળે. પછી બામરમાં 2 છે તો N2 બરાબર 3 4 5 6 આગળ મળતા જશે. પાછળમાં 3 છે તો 4 5 એટલાથી 1 થી 3 1 આવ્યો તો 1 ને છોડ દો, એના આગળના બધા જ મળશે. 2 આવ્યા તો 1 થી 2 ને છોડ દો, એના આગળના બધા જ મળશે. ઓકે, 3 આવ્યા તો 1 થી 3 છોડ દો, એના આગળના બધા મળશે. 4 તો 4 છોડ 1 થી 4 ના છોડ દો, બધા મળશે. ઓકે, તો લાયમેનમાં આપણને વર્ણપટનો વિસ્તાર કેવો? 5 જાંબલી મળે છે. બામરમાં કેવો મળે છે? દ્રશ્યમાન. આ દ્રશ્યમાન વિસ્તાર એટલે કે આપણે નરી આંખે આ વિસ્તારને જોઈ શકીએ. તો અહીંયા આગળ કયા કયા રંગો છે? આપણા જાનીવાળી પીનારાના રંગો અહીંયા આગળ જોવા મળશે. ઓકે, પાર્શ્વનમાં પારરક, બ્રેકેટમાં પારરક અને ફૂંડમાં પારરક. તો જો હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની સંક્રાંતિનો આ વર્ણપટ છે. ઓકે, તો જો ઉર્જા જેમ વધે છે, આ ઉર્જા જેમ વધે છે તેમ Nની સંખ્યા પણ વધતી જાય છે. ઓકે, તો N બરાબર 1 આપણને ખબર છે શું મળે? લાયમન શ્રેણી મળે. લાયમન શ્રેણીનો વિસ્તાર કેવો છે? 5 જાંબલી. પછી N બરાબર 2 શું મળે? બામર શ્રેણી. કઈ મળે? બામર શ્રેણી. ને બામર કઈ છે? બામરમાં દ્રશ્યમાન વિસ્તારના તરંગો હોય છે. અહીંયા આગળ જે મળશે તે આપણને શું મળશે? જાની વાલી એટલે ટૂંકમાં આપણે નરી આંખે જોઈ શકીએ તેવા રંગો મળશે. ઓકે, એટલે જાનીવાળી પીનારાના અમુક રંગો અહીંયા આગળ જોવા મળશે. શેની અંદર? બામર શ્રેણીની અંદર. એટલે 1 થી 2 ની અંદર આટલું છે જે લાયમન શ્રેણી છે, 5 જાંબલી વિસ્તાર ધરાવે છે. 2 થી 3 ની અંદર બામર શ્રેણી જે દ્રશ્યમાન વિસ્તાર ધરાવે છે, જે આપણને ઓકે. પછી 3 આપણને શું મળે છે? પાશ્વન શ્રેણી મળે છે. 4 બ્રેકેટ અને 5 ફૂન શ્રેણી. તો આ ગ્રાફ તમારે યાદ રાખવાનો છે. હવે આપણે જોઈશું હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. તો નિલ્સ બોહરે સૌપ્રથમ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુ રચના અને તેના વર્ણપટને પ્રક્રિયાત્મક રીતે સમજાવ્યો હતો. જો કે આ સિદ્ધાંત આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંતનો નહોતો, પણ તે પરમાણુ રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું સમીકરણ કરવામાં ઉપયોગી નીવડ્યો. તો બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો નીચેના અભિધારણો પર આધારિત છે. તો જે ધારણાઓ જે છે, અભિધારણાઓ, તેના પર આધારિત હાઇડ્રોજનનો બોહરનો પરમાણુ નમૂનો છે. તો જોઈએ કઈ કઈ છે. તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. આ પક્ષને કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થાઓ કહે છે. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવાયેલી છે. કોન્સેન્ટ્રિકલ સંકેન્દ્રિક એટલે કે કોન્સેન્ટ્રિકલી એ શું કીધું? પહેલી અભિધારણા શું હતી બોહરની?
કે હાઇડ્રોજન પરમાણુ છે તેની અંદર જે ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની આજુબાજુ આસપાસ ગોળાકાર પરથી ચોક્કસ ત્રિજ્યામાં ને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. સીધી વસ્તુ છે, ચોક્કસ ઉર્જા હોય તો તે ત્યાં આગળ બંધિત રહેવાનું છે. ઓકે, તો તેટલા જ વિસ્તારમાં તેટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર તે ગતિ કરવાનું છે અને ઉર્જા પર તેની ચોક્કસ હોય તો ત્યાં આગળ તે રહેવાનું છે. અથવા તો ઉર્જા તેની બદલાતી હોય તો તે ત્યાંથી એક કક્ષામાંથી બીજી કક્ષામાં તેવી રીતે તેની કક્ષાઓ ચેન્જ થતી જાય ઉર્જા જ્યારે બદલાતી હોય ત્યારે. પરંતુ અગર ચોક્કસ છે એવું કોણે કીધું? બોહરે. તો આ જે કક્ષા છે તેને સ્થિર અવસ્થા અને માન્ય અવસ્થાઓ કીધી. ઓકે, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. તો જે કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે તેની ઉર્જા જે છે તે સમય સાથે બદલાય નહીં, કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે, એટલી ઉર્જા રહે છે. પરંતુ જ્યારે તે નીચલી સ્થિર અવસ્થામાંથી કક્ષામાંથી ઉચલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે તે ઉર્જાનું અવશોષણ કરે છે. પરંતુ જ્યારે તે નીચલી કક્ષામાંથી નીચલી અવસ્થાની કક્ષામાંથી ઊંચી અવસ્થાની કક્ષામાં જાય ત્યારે તે ઉર્જાનું શોષણ કરે છે. તો તે નીચામાંથી ઊંચામાં જવાનું આપણે આગળ શીખી ગયા. અથવા ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉર્જા ફેરફાર સતતપણે થતો નથી. ઓકે, તો તેણે બે અભિધારણો અને ત્રીજી આપણે જોવાની છે. પહેલી અભિધારણ શું કીધું કે હાઇડ્રોજન પરમાણુ છે તે પરમાણુની અંદર રહેલો ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ચોક્કસ ઉર્જા અને ચોક્કસ જગ્યાએ ફરે છે, ગતિ કરે છે. અને આને આપણે શું કહે છે? સ્થિર અવસ્થા, માન્ય અવસ્થા અને કક્ષા કહીએ છે. પછી એવું કીધું કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે તે સમય સાથે બદલાતી નથી, તેટલી ને તેટલી જ રહે છે, અચળ રહે છે. પરંતુ જો આપણે તેને નીચલી અવસ્થામાંથી ઊંચલી અવસ્થામાં મોકલીએ ત્યારે તે ઉર્જાનું શોષણ કરીને નીચલી અવસ્થામાંથી ઊંચી અવસ્થામાં જાય છે. પરંતુ ફરી તે આ ઊંચી અવસ્થામાં તે સ્થાયી રહેતો નથી. ઓકે, સ્થાયી રહેતો નથી. એટલે શું કરશે? તે ઊંચી અવસ્થામાંથી નીચલી અવસ્થામાં તે આવે છે અને તે દરમિયાન તે વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ઓકે, બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય છે અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત થતા અથવા અવશોષિત થતા વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો બે સ્થિર અવસ્થાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય તેમાં સંક્રાંતિત થાય ત્યારે અવશોષિત થતા વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે. ઓકે, એટલે શું કહેવા માંગે છે? જો એક અવસ્થા નીચલી અવસ્થા છે, આ ઊંચલી અવસ્થા છે. અહીંયા આગળ નીચલી અવસ્થામાંથી તેને ઉર્જા મેળવી, શક્તિ મેળવી અને તે ઊંચી અવસ્થામાં જાય છે, સંક્રાંતિ થાય છે. અને તે ઊંચલી અવસ્થામાં નીચલી અવસ્થામાં આવે છે ત્યારે વિકિરણનું ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો V બરાબર ડેલ્ટા ઈ બાય એચ, આ આવૃત્તિ જે ઉત્સર્જિત થાય છે તે કેવી હોય છે? V બરાબર ડેલ્ટા ઈ બાય એચ માં આપણને મળે છે. તેની અંદર શું છે? E1 અને E2 શું છે? અનુક્રમે નીચા અને ઊંચા માન્ય ઉર્જા સ્તરની ઉર્જા છે. E1 શું છે? નીચા અને E2 શું છે? ઊંચાની અપોન એચ. V બરાબર ડેલ્ટા ઈ બાય એચ, તો E2 માઇનસ E1 બાય એચ. ઓકે, તો આ સૂત્ર યાદ રાખજો. V બરાબર ડેલ્ટા ઈ બાય એચ, તો E2 માઇનસ E1 અપોન એચ.
આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમીકરણ ખાલી જગ્યા દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય છે. MEVR બરાબર n ઇન્ટુ h બાય 2 ઇન્ટુ n. તો n બરાબર શું છે 1 2 3 ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેમના કોણીય વેગમાન h બાય 2 ના પૂર્ણ ગુણકના એટલે કે કેટલીક કક્ષાઓના જ માન્ય ગણાય છે. તો આવી રીતે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે કે જેનું કોણીય વેગમાન છે તે h બાય 2ના પૂર્ણ ગુણકના હોય છે, ગુણકના પ્રમાણમાં હોય છે. h બાય 2 જે છે તેના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ શું છે MEVR તે કોણીય વેગમાન છે. અને ઓકે એટલે કે આ પણ કોણીય વેગમાન થયું અને તે પણ શું છે તેના એનના ગુણાંકમાં હોય તેવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરશે. તો બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચરણ અંગેની વિગતો કુણી ગચવાયેલી છે. હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના પ્રમાણે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને n બરાબર 1 2 3 એમ દર્શાવેલ છે. આ પૂર્ણાંક સંખ્યાને મુખ્ય ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર જે કક્ષાઓ જે છે જેમ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, તો આને આપણે શું કહે છે મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ. ઓકે, સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય જેમ કે Rn બરાબર n2 ઓકે n સ્ક્વેર. Rn બરાબર n સ્ક્વેર A0 જ્યાં A0 બરાબર શું છે 52.9 પિકોમીટર. PM એટલે કે પિકોમીટર. આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહે છે. તેની ત્રિજ્યા 52.9 પિકોમીટર થશે. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે છે. સામાન્ય રીતે હાઇડ્રોજનનો પરમાણુ છે તેની અંદર રહેલો ઇલેક્ટ્રોન આ કક્ષાની અંદર પ્રથમ સ્થિર અવસ્થાની કક્ષાની અંદર મળી આવે છે. તો તેની આ પ્રથમ સ્થિર અવસ્થાની કક્ષાને બોહર કક્ષા કહે છે. જેમ nનું મૂલ્ય વધે છે તેમ rનું મૂલ્ય પણ વધે છે. જેમ nનું મૂલ્ય આપણે વધારીએ 2 3 4 5 6 તો તેની સાથે આ જે છે Rn ઓકે તેની વેલ્યુ પણ વધતું જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જશે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ છે તે સ્થિર અવસ્થાની ઉર્જા તે નીચે પ્રમાણે દર્શાવી શકાય. ઓકે, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ગુણધર્મ તે સ્થિર અવસ્થાની ઉર્જા છે. En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH કૌંસની 1/n સ્ક્વેર n ઇઝ ઇક્વલ 1 2 3. RH શું છે તો RH જે છે તે રીડબર્ગ અચળાંક છે. તેનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. તો યાદ રાખજો RH શું છે રીડબર્ગ અચળાંક, તો તેનું શું છે મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. સૌથી નીચી અવસ્થા જેને ધરા અવસ્થા કહેવાય છે, ભૂમિ અવસ્થા કહેવાય છે, તેની ઉર્જા થશે તે તેની ઉર્જા બરાબર થશે રીડબર્ગ અચળાંકના ઉર્જા બરાબર થશે. ઓકે, કેવી રીતે જો અહીંયા આગળ n બરાબર 1 એટલે કે પહેલી કક્ષા ભૂમિ અવસ્થાની કક્ષા મૂકો તો અહીં E1 થશે. અહીં n નો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે A1/1 તો શું થશે તો E1 બરાબર ઓછા 2.18 × 10⁻18 જૂલ મળશે. ઓકે, હવે n બરાબર 2 મૂકો તો સ્થિર અવસ્થાની ઉર્જાનું મૂલ્ય કેટલું થશે અહીં n બરાબર 2 મૂકી દો, અહીંયા આગળ n બરાબર 2 મૂકી દો તો આપણને એ પ્રમાણેની વેલ્યુ -0.545 × 10⁻18 જૂલ મળશે. ઓકે, આકૃતિમાં જુદી જુદી હાઇડ્રોજન પરમાણુ સ્થિર અવસ્થા અથવા ઉર્જા અવસ્થા દર્શાવ્યા છે અને ઉર્જા સ્તર આકૃતિ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા બરાબર 0 લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર ઇન્ફિનિટી સાથે સંકળાયેલો હોય છે અને તેને આયન થયેલો હાઇડ્રોજન પરમાણુ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય તથા તે n કક્ષામાં હોય છે ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઉર્જા ઘટે છે. ઓકે, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની મુક્ત અવસ્થામાં હોય છે, કેન્દ્ર તેના પર આકર્ષણ પર લગાવતું નથી ત્યારે તેની ઉર્જા કેવી હોય છે 0 હોય છે. ને આ પરિસ્થિતિમાં તેનો ક્વોન્ટમમાં કેવો છે n બરાબર ઇન્ફિનિટી એટલે કે તે કેન્દ્રના આકર્ષણમાં હોતો નથી, ચોક્કસ કક્ષામાં હોતો નથી, તે કોઈ પણ કક્ષામાં દૂર રહેલો હોય છે અને તે
હાઇડ્રોજન પરમાણુ જે છે તે ઇલેક્ટ્રોન મુક્ત થવાથી આયન બની જાય છે. પરંતુ તો ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષણમાં હોય તો તે એનની કક્ષામાં હોય છે અને ઉર્જાનું ઉત્સર્જન કરે છે, ઉર્જા ઘટે છે. સમીકરણ 2.13 ઋણ સંજ્ઞાનું કારણ આ જ છે અને પ્રતિનિધિ કક્ષાની શૂન્ય ઉર્જાની સરખામણીમાં સ્થાયીતા સૂચવે છે. ઓકે, ડી હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય છે. ઉદાહરણ તરીકે H+, Le+, Be+3 વગેરે. એટલે હિલિયમનો ધન આયન, લિથિયમનો ધન આયન, Be નો ધન આયન એટલે બેરિયમનો ધન આયન. આવા આયનો સાથે સંકળાયેલ અવસ્થાઓની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો En બરાબર -2.18 Z²/n² જૂલ. ઓકે, અને ત્રીજા નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો Rn બરાબર શું છે? 52.9 n²/Z પિકોમીટર. તો એમાં જેલ શું છે વિદ્યાર્થી મિત્રો? પરમાણિક ક્રમાંક છે. તેના મૂલ્યો 2, 3 અનુક્રમે હિલિયમ અને લિથિયમ પરમાણુ માટે છે. હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 છે, લિથિયમ માટે 3 છે. તેની વેલ્યુ મૂકતા આપણને Rn પણ મળી જાય અને En પણ મળી જાય. તો ઉપરના સમીકરણ પર સ્પષ્ટ થાય છે કે જેના પર વધારા સાથે ઉર્જાના મૂલ્ય વધુ ઋણ બનતા જાય છે અને ત્રીજાના મૂલ્યો નાના થતા જાય છે. આનો અર્થ એમ થાય છે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી બંધાયેલો હોય છે. ઓકે, આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી. ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમના વધારા સાથે ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનનો વેગ જે છે કેન્દ્રમાં ધનભાર જે છે તેના વધારા સાથે વધે છે, પરંતુ મુખ્ય ક્વોન્ટમાંક જે હતો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તેવા મુખ્ય ક્વોન્ટમાંક વધે તો તેની સાથે ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. ઓકે, હવે આગળના લેક્ચરની અંદર આપણે 2.4.1 હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી જોઈશું.